ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શાળાના વિદ્યાર્થીઓને વિનંતી, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 અને હું મંસૂરી નૂરજહાં આપની સમક્ષ પ્રકરણ 10 ભારત કૃષિ ભાગ 1 લઈ ઉપસ્થિત થઈ છું. પ્રકરણ 10 ભારત કૃષિ. કૃષિ એટલે ખેતી, એટલે કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. કારણ કે પ્રાચીન કાળથી ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ ખેતી જ રહી છે અને આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર એ કૃષિ જ રહ્યો છે. એટલે કે ભારતમાં સૌથી વધારે મહત્વનું જો કોઈ સંસાધન હોય તો તે ખેતી છે. ભારતમાં 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકોને ખેતી એ માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત વિવિધ પ્રકારના ઉદ્યોગો માટે પણ કાચો માલ પણ ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. હવે આપણે 60% લોકો જે છે તે ખેતીમાં જોડાયેલા છે અને ખેતીમાંથી જ આપણાને વિવિધ પ્રકારના ઉદ્યોગો માટે કાચો માલ ખેતી દ્વારા જ મળે છે. ઉદાહરણ તરીકે કાપડ ઉદ્યોગ. તો કાપડ ઉદ્યોગ માટે આપણાને કપાસની જરૂર પડે. કપાસ એટલે કે રૂ, કોટન જેને કહેવામાં આવે છે તેની જરૂર પડે અને તે કોટન એટલે કે રૂ પણ ખેતી દ્વારા જ ઉગાડવામાં આવે છે. જમીન ઉપર જ ખેતી કરી અને કપાસની વાવણી કરવામાં આવે છે. ત્યાર પછી ખાંડ ઉદ્યોગ. ખાંડ ઉદ્યોગના માટે પણ શેરડી એ પણ ખેતી દ્વારા જ આપણાને પ્રાપ્ત થાય છે. શણ ઉદ્યોગ. શણ એટલે કે વિવિધ પ્રકારનું કંતાનમાંથી બનાવવામાં આવતી વસ્તુઓ, તે પણ ખેતી દ્વારા જ આપણાને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભારતના અંદર રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. એટલે કે આપણા દેશના અંદર જે કંઈ પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે, ફક્ત ખેતીનું જ ઉત્પાદન થાય છે એવું નથી, જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેમાં 22% જેટલો હિસ્સો જે છે એ ખેતી દ્વારા આપણાને પ્રાપ્ત થાય છે અને 18% જેટલો હિસ્સો જે છે તે ખેતીના પાકો અને ખેત પેદાશોની આપણે ભારતમાંથી અન્ય દેશોમાં નિકાસ કરતા હોઈએ છીએ કે જેના કારણે અન્ય દેશોમાં નિકાસ કરવાથી આપણાને વિદેશી હુંડિયામણ તેનાથી પ્રાપ્ત થાય છે. એટલે કે વિદેશી નાણું નિકાસ કરવાથી આપણા દેશને પ્રાપ્ત થાય છે. આમ ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે અને ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. હવે ભારતમાં સૌથી વધારે એટલે કહ્યું કે 60% જેટલા લોકો જે છે તે ખેતીમાં જોડાયેલા છે. બરાબર. હવે ભારતમાં સૌથી વધારે લોકો ખેતી કરે છે. તો ભારતમાં કૃષિ માટે કઈ કઈ અનુકૂળતાઓ છે? હવે વિદ્યાર્થી મિત્રો, તમને એક આ પ્રશ્ન પણ ખાસ પૂછાતો હોય છે કે ભારતમાં કૃષિ માટે કઈ કઈ અનુકૂળતાઓ છે અથવા તો શા માટે ભારતમાં સૌથી વધારે ખેતીના ક્ષેત્રે લોકો જોડાયેલા છે? હવે ભારત દેશની આપણે વાત કરીએ તો ભારતમાં ફળદ્રુપ મેદાનો આવેલા છે. 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા આપણા દેશમાં આવેલી છે. સિંચાઈની સગવડતાઓ છે. આ ઉપરાંત આપણા દેશના અંદર કુશળ અને મહેનતુ ખેડૂતો છે, જેના લીધે ભારતમાં મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. આથી ભારતમાં આ વિવિધ પ્રકારની અનુકૂળતાઓ છે. આથી ભારતમાં સૌથી વધારે લોકો ખેતીના ક્ષેત્રે જોડાયેલા છે. હવે આટલા બધા લોકો એટલે કહ્યું કે દેશના અંદર 60% જેટલા લોકો ખેતીના ક્ષેત્રે જોડાયેલા છે. તેમ છતાં પણ જોઈએ તેટલું ખેતીના ક્ષેત્રે વિકાસ આપણા દેશ સાધી શક્યો નથી. શા માટે? વિદ્યાર્થી મિત્રો, તમને આ એક પ્રશ્ન પણ ખાસ પૂછાતો હોય છે
કે ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી અથવા શા માટે. હવે પહેલા વાત કરી કે ભારતમાં કૃષિ માટે અનેક અનુકૂળતાઓ છે, બરાબર. હવે અનેક અનુકૂળતાઓ છે કૃષિ માટે, તો કઈ કઈ અનુકૂળતાઓ છે? તો ભાઈ ભારત દેશના અંદર 12 માસ પાક લઈ શકાય તેવી આબોહવા છે, ફળદ્રુપ મેદાનો છે, સિંચાઈની સગવડ છે, કુશળ અને મહેનતુ ખેડૂતો છે, જેના કારણે ભારતના અંદર કૃષિ મોટા પાયા ઉપર થાય છે. હવે આટલા બધા લોકો એટલે કે 60% લોકો જે ખેતીમાં જોડાયેલા છે, તે છતાં પણ ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. શા માટે? તો સૌપ્રથમ આપણે કહીએ કે ભારતનો જે ખેડૂત છે તે ખૂબ જ ગરીબ છે અને નિરક્ષર છે. નિરક્ષર છે એટલે તેને લખતા અને વાંચતા આવડતું નથી, બરાબર. કોઈ પણ એક ભાષા જે લખી અને વાંચી શકતું નથી તેને નિરક્ષર કહેવાય. એટલે ભારતનો જે ગરીબ ખેડૂત છે તે નિરક્ષર છે, અને નિરક્ષર છે એટલે જ ગરીબ છે. ગરીબ અને નિરક્ષર બંને શબ્દ એકબીજાનો પર્યાય શબ્દ છે. ગરીબી હશે તો નિરક્ષરતા બી હશે, અને નિરક્ષરતા હશે ત્યાં ગરીબી પણ હશે. એટલે સૌપ્રથમ શા માટે ભારતમાં ખેતીના ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી? કારણ કે ભારતનો ખેડૂત કેવો છે? નિરક્ષર છે અને ગરીબ છે. આ ઉપરાંત આપણા દેશમાં સિંચાઈની હજુ પણ પૂરતી સગવડતાઓ પ્રાપ્ત થઈ નથી, અને આપણા દેશના અંદર જે વરસાદ છે તે અનિયમિત છે. કઈ ઋતુ પ્રમાણે તરત જ વરસાદ આવતો નથી, અનિશ્ચિત છે. એની કોઈ નિશ્ચિતતા હોતી નથી કે ભાઈ આ વર્ષે ખૂબ સારો વરસાદ પડશે તો આવતા વર્ષે પણ સારો જ વરસાદ પડશે, એવી કોઈ નિશ્ચિતતા હોતી નથી. અનિયમિત વરસાદ છે, અનિશ્ચિત વરસાદ છે. કોઈક વખતે વધુ વરસાદ બી પડે છે, પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે, તો કોઈક વખતે બિલકુલ વરસાદ ઓછો પડે છે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. એટલે અનિયમિત વરસાદ છે, એના કારણે પણ ખેતીના ક્ષેત્રે જોઈએ એટલો વિકાસ આપણે કરી શક્યા નથી. આ ઉપરાંત સૌથી મોટું કારણ છે વસ્તી વધારો. હવે વસ્તી વધારાના કારણે શું થાય છે? તો ખેતરોના કદ જે છે તે નાના થતા જાય છે, કુટુંબોનું કદ મોટું થતું જાય છે, નાના નાના ખેતરોના કદ થતા જાય છે, જેના કારણે આપણા દેશમાં ખેતીના ક્ષેત્રે જોઈએ તેટલો વિકાસ કરી શક્યા નથી. આ ઉપરાંત આપણા દેશના અંદર વિવિધ પ્રકારનું સંશોધનો કરવામાં આવતા નથી. પ્રયોગશીલતા જે કહીએ તે આપણા દેશમાં તેનો અભાવ છે. એના કારણે પણ ખેતીના ક્ષેત્રે જોઈએ તેટલો વિકાસ થયો નથી. આ ઉપરાંત રાસાયણિક ખાતરો, સુધરાયેલા બિયારણો, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક ઢબે કૃષિ પદ્ધતિનો આપણા ત્યાં ઓછો ઉપયોગ થાય છે, જેના કારણે આપણા દેશમાં ખેતીના ક્ષેત્રે જોઈએ તેટલો વિકાસ કરી શક્યા નથી. એટલું જ નહીં, હવે આપણા દેશના અંદર જે શિક્ષિત વર્ગ છે, જે ભણેલા વર્ગો છે, તે પણ ખેતીના અંદર જોડાતા નથી, અને જેના કારણે સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેના લીધે પણ આજે વૈશ્વિક ઉત્પાદનમાં ભારતમાં ઉત્પાદનના પ્રમાણ ઓછું જોવા મળે છે, બરાબર. હવે આ જોઈએ છે કે સમાજના અંદર જે વધારે પડતા લોકો છે તે હવે શિક્ષિત થવા લાગ્યા છે, અને શિક્ષિત લોકો હવે મહેનત કરતી બી હોતી નથી, અને તે શિક્ષિત લોકો પણ ખેતીના ક્ષેત્રે જોડાતા નથી. હવે આ બધા જ કારણોના લીધે ખેતીના ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક આ ખાસ પ્રશ્ન પૂછાતો હોય છે કે ભારતમાં કૃષિ માટે કઈ કઈ અનુકૂળતાઓ છે, અને ત્યાર પછી તે છતાં પણ આ બધી અનુકૂળતાઓ છે છતાં પણ ખેતીના ક્ષેત્રે શા માટે વિકાસ સાધી શકાયો નથી. આ ઉપરાંત તમને આ પણ એક ખાસ પૂછાય છે કે ભારતમાં કેટલા ટકા લોકો ખેતી ક્ષેત્રે જોડાયેલા છે? તો 60% લોકો. આપણા દેશમાંથી ખેતીના પાકોની કેટલા ટકા નિકાસ થાય છે? તો કે 18%. અને આપણા દેશમાં જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તે વસ્તુઓનું ઉત્પાદનના અંદર ખેતીના ક્ષેત્રે 22% જેટલો હિસ્સો આપણી કૃષિનું રાષ્ટ્રીય ઉત્પાદનમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કુલ 3 જેટલા પ્રશ્નો, આમ તો 2 મહત્વના આ પ્રશ્નો, અને આ જે છે તમને ખાસ વિકલ્પમાં પૂછાતું હોય છે.
ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે, કયા કયા, અને તે દરેક પર ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ભારતમાં ખેતીના મુખ્ય 6 પ્રકારો છે. હવે કયા કયા? તેના જવાબમાં પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી, બીજો છે સૂકી ખેતી, ત્રીજો ભીની ખેતી, ચોથો સ્થળાંતરિત ખેતી, પાંચમું બાગાયતી ખેતી અને છઠ્ઠો પ્રકાર છે સઘન ખેતી. તો હવે દરેક પ્રકારના વિશે આપણે માહિતી મેળવીશું. તો કૃષિના મુખ્ય 6 પ્રકારમાંથી પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. હવે આ જીવન નિર્વાહ ખેતી એટલે કે જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે તે ઉત્પાદન પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જતું હોય છે. આથી તે પ્રકારની ખેતીને જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ જ નાના ખેતરો છે. હવે શા માટે ખેડૂતો જીવન નિર્વાહ ખેતી કરે છે? જે કંઈ પણ પોતાના ખેતરમાં ઉગાડે છે, જે કંઈ પણ પોતાના ખેતરમાં ઉત્પાદન થાય છે તેનો ઉપયોગ તે પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વાપરી નાખે છે. તો કારણ શું? તો સૌપ્રથમ એનું કારણ છે કે ખેડૂતોના પાસે ખેતરોના જે કદ છે તે ખૂબ જ નાના છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના નાના નાના ટુકડાઓ હોય છે. આ ઉપરાંત સિંચાઈની સગવડતાઓ ઓછી છે. તેના કારણે ખેડૂતો પોતાની ખેતરમાં નાના નાના ખેતરો પર જે કંઈ પણ ઉત્પાદન થાય છે તેનો ઉપયોગ પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વાપરી નાખે છે. તો તેને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતો વધારે પડતા ગરીબ છે. તેઓના પાસે આધુનિક ઓજારો, આધુનિક યંત્રો વગેરે હોતા નથી. આ ઉપરાંત તેઓ ગરીબ હોવાથી આ બધી વસ્તુઓ તેમને મોંઘી પડે છે. આ ઉપરાંત મોંઘા બિયારણો, ખાતરો, જંતુનાશકોનો ઉપયોગ તેઓને પરવડતો નથી. એના કારણે તેઓના ખેતરમાં જોઈએ તેટલું ઉત્પાદન થતું નથી. અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબમાં જ ઉપયોગ જેટલું જ થાય છે. જેટલું પણ પોતાના ખેતરમાં ઉત્પાદન થાય છે એ ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગમાં આવે એટલું જ ઉત્પાદન થાય છે. વધારે ઉત્પાદન થતું નથી અને તેના કુટુંબના ભરણ પોષણમાં તે જ વપરાઈ જાય છે. તેથી તેને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. હવે જોઈએ સૂકી ખેતી. સૂકી એટલે શુષ્ક ખેતી, જ્યાં વરસાદ ઓછો પડતો હોય, સિંચાઈની સગવડતાઓ પણ ખૂબ જ ઓછી હોય અને માત્ર વરસાદ પર જ આધારિત હોય. એટલે સિંચાઈની સગવડતાઓ પણ ઓછી છે, વરસાદ પણ ઓછો પડે છે અને ખેતી વરસાદ ઉપર જ આધારિત હોય તો તેવા વિસ્તારોમાં જે ખેતી થાય છે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. અને આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ ઉપર જ રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. હવે ઉદાહરણ કહીએ આપણે કે જુવાર, બાજરી, કઠોળ વગેરે જેવા પાક તે ખેતીમાં થતા હોય છે. હવે આપણા ગુજરાતની હું વાત કરું તો આપણા ગુજરાતના અંદર ભાલ પ્રદેશનું નામ છે. ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થઈ ગયા પછી એ ભેજવાળી જમીનમાં ઘઉં અથવા તો ચણાનો પાક લેવામાં આવે છે અને એ પ્રદેશમાં જે ઘઉંનું ઉત્પાદન થાય છે તેને ભાલિયા ઘઉં તરીકે ઓળખાવવામાં આવે છે. એટલે એક વખત તે ચોમાસાની ઋતુ દરમિયાન તે જમીનમાં જે ભેજવાળી જમીન છે તેને ફરી પાણી પીવડાવવું પડતું નથી અને તેમાં ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે છે ભાલ પ્રદેશમાં. તો તે ઘઉંને ભાલિયા ઘઉં તરીકે ઓળખાવવામાં આવે છે. એટલે સૂકી ખેતી કોને કહેવાય? જ્યાં વરસાદ ઓછો પડતો હોય, સિંચાઈની સગવડતાઓ પણ ઓછી હોય અને માત્ર વરસાદ ઉપર આધારિત હોય તે વિસ્તારમાં કરવામાં આવતી ખેતીને સૂકી ખેતી કહેવાય છે. હવે ભીની ખેતી, આર્દ્ર ખેતી. આર્દ્ર એટલે કે ભીની ખેતી. હવે જ્યાં વધુ વરસાદ પડતો હોય, સિંચાઈની સગવડતાઓ પણ હોય અને ત્યાં જે ખેતી કરવામાં આવે તો તેને આર્દ્ર ખેતી અથવા તો ભીની ખેતી કહેવામાં આવે છે. હવે ત્યાં સૌથી વધારે કયા પાકો લેવામાં આવે છે? તો ડાંગર, શેરડી, કપાસ, ઘઉં,
વિવિધ પ્રકારના શાકભાજી વગેરેની ખેતી ત્યાં કરવામાં આવે છે. હવે આવે છે સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. હવે જ્યાં ગીચ જંગલોનો પ્રદેશ હોય તો આ પ્રકારના પ્રદેશના અંદર જંગલોની ગીચતાના કારણે જમીન ખુલ્લી મળતી નથી. આથી ત્યાં વસતા લોકો શું કરે છે, એ જંગલો જે છે તે જંગલો કાપી અને ત્યાં ખેતી કરતા હોય છે. એટલે કે જંગલોના વૃક્ષોને કાપી નાખે છે અથવા તો બાળીને જમીન સાફ કરે છે અને ત્યાં ખેતી કરતા હોય છે. તો તેને સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. 2 કે 3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ત્યાં ઘટી જાય તો તે વિસ્તાર છોડી દે છે, એટલે કે સ્થળાંતર કરી દે છે તે લોકો. બીજા વિસ્તારોમાં સ્થળાંતર કરીને એ જ પદ્ધતિથી ફરી ખેતી કરે છે. તો આ પદ્ધતિને સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી કહેવામાં આવે છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું. સ્થળાંતર કેમ કરે છે કે જે જગ્યાએ ખેતી કરી 2-3 વર્ષ સુધી તે જમીનની ફળદ્રુપતા ઓછી થાય તો તે સ્થળ છોડી અને બીજા સ્થળે જાય છે અને ત્યાં જઈને ફરી પાછા જંગલો સાફ કરે છે, બાળી નાખે છે અને જમીન ખુલ્લી કરી સાફ કરી અને ત્યાં ખેતી કરે છે. તો તેને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એટલે કે કહેવાય કે બાગ બગીચાઓ હોય કે વાડી હોય તેનો ઉપયોગ થતો હોવાથી ત્યાં કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. હવે આ જે ખેતી છે એટલે મોટા ભાગે આ ખેતી બાગ બગીચા હોય, વાડી હોય ત્યાં કરવામાં આવતી હોય છે. તો તેને બાગાયતી ખેતી કહેવાય છે. હવે તેના અંદર ત્યાં કરવામાં આવતી જે ખેતી છે તેના પાકોનું ખૂબ જ સંવર્ધન, ઘણી માવજત કરવી પડે છે. ખૂબ જ ચીવટપૂર્વક ચીવટતાથી તેની ખેતી કરવામાં આવતી હોય છે. આ ખેતીના અંદર ખૂબ જ વધારે પડતી મૂડીનું રોકાણની જરૂર પડતી હોય છે. ખૂબ જ આયોજનપૂર્વક તેનું ખેતી કરવી પડે છે. વિવિધ પ્રકારના ટેકનિકલ જ્ઞાનની જરૂર પડતી હોય છે. વિવિધ પ્રકારના આધુનિક યંત્રોનો ઉપયોગ કરવો પડે છે. વિવિધ પ્રકારના ખાતરો, સિંચાઈની સગવડતાઓ, આ ઉપરાંત પરિવહનની પણ સગવડતાઓ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. તો જ આ પ્રકારની બાગાયતી ખેતી કરી શકાય છે. એટલે ટૂંકમાં કહીએ કે બાગાયતી ખેતી એટલે કે બાગ બગીચાઓ હોય કે મોટી વાડી હોય ત્યાં ખેતી કરવામાં આવે છે અને આ પ્રકારની ખેતીમાં મૂડી રોકાણ, ટેકનિકલ જ્ઞાનની જરૂરી હોય છે. યંત્રોનો, વિવિધ પ્રકારના આધુનિક યંત્રો, સિંચાઈની સગવડતાઓ, વિવિધ પ્રકારના ખાતરો, પરિવહનની સુવિધાઓ વગેરેની જરૂર પડતી હોય છે. અને બાગાયતી ખેતીમાં વિવિધ પ્રકારના પાકો કયા લેવામાં આવે છે તો ત્યાં ચા, કોફી, કોકો, રબર, નારિયેળી, ફળફળાદી વગેરે જેવા પાકો ત્યાં બાગાયતી ખેતીમાં કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ફળ એટલે કે કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક વગેરે, જેને ખલેલા કહેવાય છે ખારેકને, વગેરે જેવા ફળોની ખેતી પણ બાગાયતી ખેતીમાં કરવામાં આવે છે. હવે સૌથી અંતિમ એટલે કે છઠ્ઠો પ્રકાર છે સઘન ખેતી. સઘન ખેતી એટલે જ્યાં સિંચાઈની સારી સગવડતાઓ હોય અને ત્યાંનો ખેડૂત વર્ષમાં 1 થી વધુ પાક લઈને સારું એવું કૃષિ ઉત્પાદન કરી શકતો હોય છે. તો તેને સઘન ખેતી કહેવાય છે. હવે ત્યાં શું જરૂરી છે તો તેના માટે ઊંચી જાતના બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ અને આધુનિક યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરવામાં આવે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવવામાં આવે છે. તો વધારે ને વધારે ઉત્પાદન મેળવવામાં આવે છે તે પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. અને આ ખેતીમાં સૌથી વધારે વાવેતર રોકડિયા પાકોનું થાય છે. હવે રોકડિયા પાક કોને કહેવાય તો રોકડિયા પાક એટલે જે પાકમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે અને વસ્તુઓ બનાવવા ઉપરાંત બજારમાં એ વસ્તુઓની ખૂબ જ મોટી માંગ હોય છે. તો તે પ્રકારના પાકને રોકડિયા પાક કહેવામાં આવે છે. હવે કહીએ કે આ પાકનું ઉત્પાદન વેપાર ઉદ્યોગ માટે કરવામાં આવે છે. હવે રોકડિયા પાક કયા છે તો ભાઈ કપાસ.
કપાસમાંથી કાપડ બનાવવામાં આવે છે એટલે કે કાપડ ઉદ્યોગ છે. એટલે કે રોકડિયા પાકો એટલે કે એ પાકોની બજારમાં ખૂબ જ મોટા પાયા ઉપર માંગ હોય છે. આથી તેને રોકડિયા પાક કહેવાય છે. એટલે કપાસ, શણનું કાપડ બનાવવામાં આવે છે એટલે શણની પણ સૌથી વધારે માંગ છે. શેરડીમાંથી વિવિધ પ્રકારની ખાંડ, ગોળ, પછી ખાંડસરી વગેરે બનાવવામાં આવે છે. તમાકુ અને રબર વગેરે જે છે તેને રોકડિયા પાક કહેવામાં આવે છે. એટલે કે સઘન ખેતી જે છે તેમાં રોકડિયા પાકોનું સૌથી વધારે વાવેતર કરવામાં આવે છે અને હેક્ટર દીઠ સૌથી વધુ ઉત્પાદન સઘન ખેતીમાં થતું હોય છે. આ ઉપરાંત સઘન ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્વ અપાતું હોય છે. આથી સઘન ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્ન જે છે તે પ્રશ્નના અંદર ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે? તો કેટલા છે પ્રકારો? કુલ 6 પ્રકારો છે. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્ધ ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. હવે કુલ કેટલા પ્રકારો થયા કૃષિના? 6 પ્રકારો થયા. કયા કયા થયા? તો આ 6 થયા. અને દરેકના ઉપર ટૂંકમાં પરિચય આપો અથવા તો ટૂંક નોંધ લખો. તો જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી એટલે જ્યાં સૌથી વરસાદ, જીવન નિર્વાહ ખેતી એટલે જે ખેડૂતો પોતાનું જે કંઈ પણ ખેતરમાં ઉત્પાદન થાય છે તેનો ઉપયોગ પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ કરે છે તો તેને જીવન નિર્વાહ ખેતી કહેવાય છે. સૂકી ખેતી એટલે જ્યાં સૌથી વધારે વરસાદ પડતો જ નથી, સૂકી આબોહવા છે, વરસાદની માત્રા ઓછી છે અને વરસાદ ઉપર જ આધારિત છે, સિંચાઈની સગવડતાઓ ઓછી છે, ત્યાં સૂકી ખેતી થાય છે. આર્ધ એટલે કે ભીની ખેતી, જ્યાં વધુ વરસાદ પડે છે, સિંચાઈની બી સગવડ છે, ત્યાં ખેતી કરવામાં આવે છે, તેને ભીની ખેતી અથવા તો આર્ધ ખેતી કહે છે. સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી એટલે જ્યાં વધારે પડતા જંગલો આવેલા હોય અને ત્યાં જંગલો સાફ કરી અથવા તો જંગલોને બાળી અને ખેતી કરવામાં આવે છે તો તેને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહેવાય છે. બાગાયતી ખેતી એટલે કે બાગ બગીચા વાડીમાં જે ખેતી કરવામાં આવે છે તો તેને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. અને સઘન ખેતી એટલે જ્યાં સિંચાઈની સગવડતાઓ છે અને ત્યાં ખેડૂત એકથી વધારે પાકો લઈ શકે છે અને સારું એવું ખેતીના પાકોનું ઉત્પાદન કરી શકે છે. એટલે સૌથી વધારે રોકડિયા પાકોની ખેતી ત્યાં કરવામાં આવે છે તો તેને સઘન ખેતી કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 10 ભારત કૃષિના આ વિડીયોમાં આપણે કુલ 3 પ્રશ્નોની ચર્ચા કરી, જેમાં સૌપ્રથમ આપણે ભારતમાં કૃષિ માટે કઈ કઈ અનુકૂળતાઓ છે તેના વિશે વાત કરી. આ ઉપરાંત ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાથે સાધી શકાયો નથી, શા માટે, તેની વાત કરી. અને ત્રીજો પ્રશ્ન કર્યો, સૌથી મહત્વનો છે, ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા, અને તે દરેક ઉપર ટૂંક નોંધ લખો. તો ભારતમાં ખેતીના મુખ્ય 6 પ્રકાર છે અને 6 પ્રકારની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નોના જવાબ તમારે તમારા ફૂલસ્કેપ ચોપડામાં લખવાના રહેશે અને બાકીના આ જ પ્રકરણ ભારત કૃષિ આ પ્રકરણના આગળના મુદ્દામાં ચર્ચા કરવા માટે હવે ફરી નવા વિડીયો સાથે આપણે ઉપસ્થિત થઈશું.